નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એસજીવીપી ગ્રાઉન્ડમાં પહોંચ્યા। ટીમ ઇન્ડિયાને ફિલ્ડિંગ દરમિયાન ઉત્સાહ વધારવા તેઓ પધાર્યા છે। એસજીવીપી ગ્રાઉન્ડ હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે। ટીમ ઇન્ડિયાનો 4 રને વિજય થયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બેટ પર હાથ અજમાવ્યો। નાયબ મુખ્યમંત્રીએ ચોકા છક્કા માર્યા છે અને બાંછાનિધિ પાની, વિક્રાંત પાંડે બોલિંગ કરતા જોવા મળ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બેટ પર હાથ અજમાવ્યો છે, બેટિંગ કરી છે, ચોકા છક્કા માર્યા છે અને ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે। એસજીવીપી ગ્રાઉન્ડ તેઓ પહોંચ્યા છે। અત્યારે બાંછાનિધિ પાની, વિક્રાંત પાંડે બોલિંગ કરતા જોવા મળ્યા છે અને હર્ષભાઈ સંઘવી એસજીવીપી પહોંચ્યા છે અને તેઓએ પણ બેટિંગ કરી હતી, ચોકા છગ્ગા ફટકાર્યા છે અને તેઓ પણ આ માહોલમાં જોવા મળી રહ્યા છે। ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ દરમિયાન ઉત્સાહ વધારવા તેઓ પહોંચ્યા અને આપ જોઈ શકો છો કેવી રીતે નાયબ મુખ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘવી બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે, ચોગ્ગા ફટકાર્યા છે, સિક્સર મારી છે નાયબ મુખ્યમંત્રીએ અને તેઓ પણ ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા એસજીવીપી પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે હર્ષભાઈ સંઘવી ત્યાં હાજર છે અને પોતે પણ ચોગ્ગાને છગ્ગા માર્યા છે તેઓએ અને સાથે જ બાંછાનિધિ પાની, વિક્રાંત પાંડેએ બોલિંગ કરી છે। ટીમ ઇન્ડિયાનો 4 રને વિજય થયો છે અને આ દરમિયાન તેઓ પણ ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા પહોંચ્યા। ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ દરમિયાન ઉત્સાહ વધાર્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એસજીવીપી ગ્રાઉન્ડમાં પહોંચ્યા છે અને તેઓ પણ આ ઉત્સાહમાં જોડાયા છે।